તો કેમ છો બધાને બધાને જય શ્રી કૃષ્ણ. આજના લગન તમારું સ્વાગત છે. ને અત્યારે વાગ્યા છે 5:45 ને હું સ્કૂલેથી હજી હાઈલો જ આવું, નાઈ લીધું એટલી વાર લાગી ને હું જેમ અંદર એન્ટ્રી થયો ત્યાં અહીં બધું ખોલી નાખ્યું. ગેંડીને કાઢી નાખી. અમારે ઘરના જ કડિયા ને પ્લમ્બર બધું છે અમારે. તો અમારે એક પ્રોબ્લેમ હતો એ આગળ કહું તમને. ગેંડી થાકી ગઈ હતી ને લટકાઈ ગેંડી થાકી ગઈ હતી બીસી કે થોડી વાર તું મારે તો હાલો તમને હું પ્રોબ્લેમ તો નહીં કહી દઉં. પ્રોબ્લેમ બી હતો કે અમારો આ જે પાઇપ છે એ આખો આવી રીતે હતો. તો એમાં અમે એક ગેંડી ધોવાનું, આ પાઇપ સાફ કરવાનું એક પાવડર આવે ત્યાં આ વણાકમાં હલવાઈ ગયું હતું, એટલે પછી પાણી ન જઈ શકતું હતું. પછી તો મમ્મી ને પપ્પાએ કહી કે ટ્રાય કરી, હવે નીકળે તો કાઢી નાખીએ ને બાકી બોલાવે તો પછી ટ્રાય કરીએ તો નીકળી ગયું. પછી એને જ કરી નાખ્યું. તો હવે એ કરે 2 ફીટ અહીંયા કરશે, જો કેવું લાગે. પપ્પા હવે એમાં કંઈક કરે, એ નાખવાનું એ કંઈક હતું એવું એ કરે. હાલો હવે ઓલું નીકળી ગયું. હા, કેમાંથી નીકળી કંઈ ખબર નથી. આના થઈ ગયું. મીઠે ત્યાંથી નીકળ્યું. આને પકડી લે એમ નહીં, બે હાથથી હેરખું નમી ન જાય, ન કરી બટકી જાય. પકડો ને મમ્મી, તો મૂક દો. પાઇપ લઈ લેવા. તો એ પાઇપને બધું ફિટ કરી લઈ, પછી નીચેનું જે આવે એ કરવાનું રહી, પછી ફિટ. અત્યારે અમારા ઘરના જ પ્લમ્બર આવ્યા, ઘડીક થાય ને એટલે ઘરના કડિયા જઈશ અમારા આગળ. તમે ખાલી વિડીયો નાખો, અંત સુધી જોયા કરો એટલે તમને મજા આવી છે. પાણી નીકળો, પાણી. હું સેટ કરી દઉં, પછી જીરીક આપણે મદદ કરવા લાગી. નેટ બોલ ફિટ કરશે ને પછી વ્હાઇટ સિમેન્ટ આવશે કડિયા કામ. લીના મોટો કામ તમે ઘરે જ કરી લઈ, અમારાથી નો થાય. તમારે કોઈ કામ હોય તો બોલાવી લો. હા, બોલાવી દો અમને. સસ્તું બહુ વ્યાજબી લઈ લે. હા, વધારે નહીં લઈ. તમે અમારા વ્યુઅર્સ છો એટલે થોડુંક ડિસ્કાઉન્ટ કરી દે હું ભેગું. પ્લમ્બર બેન, તમે વ્હાઇટ સિમેન્ટ બનાવો કે? કડિયા કામ આવશે. અમારા પ્લમ્બરે ઘરના વ્હાઇટ પેલા કડિયા કામ ઘરના કા રેડી. હું કંઈક હું ચક ખાવાનું આવ્યું, ગેંડીનું ખાવાનું. બસ બસ એટલી તમને વધી પડે. વધી તો ન પડે ને, એમ તો બધી ફરતી બાજુ મારવી હોય. કારીગર હો બધાને એમ જ હોય. હું હોશિયાર. હવ કારીગર હોય ને, નબળો કારીગર હોય કે હોશિયાર હોય, એ પછી માને નહીં કોઈનું. મોજ માને ને, મને ખબર છે. હાલો નબળી સરકાર કરી નથી. મમ્મી પપ્પા કેમ નબળી સરકાર કરી નાખી? પ્લમ્બરનું કામ આવે.
નિદેશ ઊભો થઈને જો આમ આ સાઈડ મી કર્યું આ સાઈડ ટીંગ કર્યું જોઈ લે તમે કોમેન્ટમાં કહેજો આ એટલો ભાગ છે પપ્પાનો ને આ સાઈડનો ભાગ છે મમ્મીનો, આ સાઈડ છે પપ્પાનો. આમ હોય એ તો મારા હાથ બગડેલા ફૂલ હું બગડેલા તમે બાયનું કામ ચોખાઈ નું વધારે હોય ને એટલે અમને કઈ ચોખાઈ બખાઈ ભાવે એટલે ભરી દેવાનું પણ કંઈક વ્યવસ્થિત તો થવું જોઈએ ચોખાઈ બખાઈ કઈ કરવાની રાખવાની ન હોય આવી હા રીતે. હા આવા 70 પડ્યા હતી પરફેક્ટ જ હોવું જોઈએ ફાઇનલી થઈ ગઈ છે ગેંડી રેડી, પણ હમણાં થોડીક વાર પાણી યુઝ ન કરીએ તો હાલે. એટલે અટાણ લગી તો નથી કરી તો, કારણ કે અહીંયા હજી સિમેન્ટ જે લગાડ્યો એ હજી તાજું હોય એટલે, અને બાકી આ સિમેન્ટ ઉખડી જાય એટલે ગળવી. તો ફાઇનલી થઈ ગઈ છે અમારી કમ્પ્લીટ ગેંડી. તો હાલો હવે મારો થઈ ગયો છે ટાઈમ જવાનો, તો હવે હું જાઉં ટ્યુશનમાં. મમ્મીને ગેંડી તેથી સાફ કરી લીધી હતી, પછી કંઈ બ્લોગ મેં નહોતો ઉતાર્યો. મમ્મી અત્યારે કરે છે હંજવારી કાઢે, ને અત્યારે વાગ્યા છે 10:30, ને હું અહીં કરું છું મારું ગણિતનું તૈયારી. હમણાં ટેસ્ટ છે એટલે તમને દેખાડી દઉં. અમારા વાયવા બધાય પૂરા થઈ ગયા, હવે ખાલી રિવિઝન ડે બચ્યા. આજે 5 તારીખે 4 તારીખથી ચાલુ થઈ ગઈ હતી. અહીં જો 11 તારીખ સુધી ચાલશે, એટલે 5 તારીખ થઈ, 6 તારીખે છે નહીં 7 તારીખે રજા છે. પછી ગણિતનું પેપર છે 15 તારીખે સોમવારે, તો એની તૈયારી હું અટાણે કરું. તો તૈયારી થઈ જાય તો પછી એક્ઝામ જેદી છે તો એને ત્યાં એટલો વાંધો ન આવે, એટલે આમ કવર થઈ જાય. કોઈ મારી જેમ કરતા હશે તો એને ખબર હશે, મારા જેવા છોકરા જોતા હશે અને મારી જેમ તૈયારી કરતા હશે એને ખબર હશે કે પહેલાં આપણે જેમ કરી લઈએ તૈયારી, જે પાઠ અઘરા લાગતા હોય એ પછી એક્ઝામ ટાઈમે થોડાક 50% કે 25% જેટલા આપણે સહેલા લાગે અને કરવામાં આપણે મજા આવે કે ભાઈ હાલો એટલું તો આપણે પહેલાં કરી લીધું એટલે થોડુંક યાદ રહી ગયું હોય તો ત્યાં પાછું આપણે કરીએ પ્રેક્ટિસ વધારે, એટલે ત્યાં પાછું બધું યાદ રહે, એટલે આપણે રિઝલ્ટમાં પણ જાજો ફેર થાય. એટલે એવું બધું છે. તો અત્યારે હું એ કરું, મમ્મી બાર ઘાટ હંજવારી મેં દરવાજો બંધ રાખું, ડિસ્ટર્બ ન થાય. આમાં તો વાંચવા નથી પણ તો એ ડિસ્ટર્બ ન થાય. અત્યારે એવા છે અમે ગાંઠિયા ખાવા. અહીંયા છે ગાંઠિયા, મમ્મી આવે, પપ્પા અહીંયા ગાંઠિયા ખાય. બજરંગના હે ગાંઠિયા. હાલો ખાવા, તો ગાંઠિયા ખાવા આવ્યા, ખાઈ લઈએ. મમ્મી કંઈક કે શું કે મમ્મી હાલો ગાંઠિયા ખાવા, હે ગાંઠિયા ખાવા હાલો. અચ્છા ગાંઠિયા ખાવા હાલો, તમને બધાને એમ કહે છે ગાંઠિયા ખાવા હાલો, ન સંભળાતું હોય તો હવે ફટાફટ ગાંઠિયા ખાઈ લઈએ. તો વાગ્યા 5:30 ને આજે થઈ ગયો છે રવિવાર. મેં કાલે પછી રાતે ગાંઠિયા ખાઈને પછી કે નતો થયો, હાલો અત્યારે ઉતાર લો. ને મમ્મી અત્યારે બનાવે છે પોપકોર્ન. મારે મમ્મી લઈ આવી હતી તો પોપકોર્ન બનાવવા અમારે મમ્મી બનાવે. એમાં ઓલા ક્યાં હોય, એમાં હોય તો ઓલી જ આપણે શું કહેવાય મકાઈ હોય, પણ એમાં કંઈક કેમની જાત અલગ હોય. અમેરિકન મકાઈ, એના અમે બનાવું છું પોપકોર્ન. આમાં કંઈ નહીં નાખવાનું, એમને મમ્મી નાખી દીધું. પછી એમાં નાખવાનું થોડુંક મીઠું, પછી હળદર ને તેલ. એટલું મમ્મીએ નાખ્યું ને હવે ઉપર ઢાંકી દે એટલે એની રીતે ફૂટવા માંડશે. એવું જ હોય ને, મને એવી કંઈક ખાસ ખબર ન હોય, બસ એની રીતે ફૂટવા માંડશે. હવે થઈ ગયા પોપકોર્ન તૈયાર આપણા. જો ફૂટવા માંડ્યા. મમ્મી 1-2 બતાવે તો એમને ખોલીને તો ઉડે આટલી જીરીક જ ઉષા કે જીરીક જ. જો દોઈ દઉં ફટાકડા ફૂટે ફટાકડા. બહાર નીકળો.
વાજિંત્ર વાગે અમારે વાજિંત્ર વાગે તો જો થઈ ગયા છે રેડી પોપકોર્ન જો થઈ ગયા ને રેવડી રાઠોડ ચાલો ઘડીક હજી ફૂટે લે ફક નથી થતું લાગતું ફૂટે તો ખરા ને અંદર કાસા દાણા હોય તો ફૂટવા ના જ હોય. તો બસ હવે આજના વિડીયોમાં એવું એટલું જ. તમને આ આખો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને આજના વિડીયો માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.